મિત્રો આ વિડીયોમાં હું તમને ભગવાન શિવના પ્રસિદ્ધ કાશીશ્વર મહાદેવ મંદિર વિશે જણાવીશ। મોહનલાલગંજમાં આવેલ કાશીશ્વર મહાદેવ મંદિર 1860માં રાજા કાશી પ્રસાદ સાહેબે બંધાવ્યું હતું, જે એક સમયે વિકસતું મંદિર હતું, પરંતુ આજે ખંડેર હાલતમાં પડેલું છે। પડોશી વૃક્ષો તેને ખાઈ રહ્યા છે અને ઝડપથી વિકસતા શહેરે પહેલેથી જ દિવાલો તોડીને મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો છે। મંદિર ધીમી ગતિએ મૃત્યુ પામી રહ્યું છે, પરંતુ હજુ સુધી તદ્દન મૃત નથી। મુસ્લિમ શાસકો, મુગલો અને નવાબો આ પ્રદેશમાં અસંખ્ય સામાન્ય હિન્દુઓ અને મુસ્લિમો સાથે યુદ્ધમાં જોડાયા હોવાથી તત્કાલીન શિશેન્દી રાજા કાશી પ્રસાદે કહેવાતા બળવાને ડામવા માટે અંગ્રેજો સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું। આખરે ભારતીયો યુદ્ધ હારી ગયા અને દિલ્હીમાં છેલ્લા ભારતીય રાજા મુગલ રાજા બહાદુર શાહ ઝફરને મ્યાનમારમાં રંગૂનમાં દેશ નિકાલ કરવામાં આવ્યા અને અન્ય ઘણા લોકોને ફાંસી આપવામાં આવી હતી। મિત્રો, તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો।